ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વ દિશામાં પવન ફૂંકાતા ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ જોવા મળી રહી છે। નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં તો અરબી સમુદ્ર તરફથી ગરમ અને ભેજવાળા પવનો આવતા હોવાથી કડક ઠંડીનો અહેસાસ ઓછો થઈ ગયો છે। તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, વરસાદ અને બરફ વર્ષાનો વધુ એક રાઉન્ડ પણ શરૂ થયો છે। ભારતીય હવામાન વિભાગની એવી આગાહી છે કે યુપી, ઉત્તરાખંડ, એમપી, બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે, જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી જ વરસાદ થઈ રહ્યો છે। હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ અને બરફ વર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હિમાચલના શિમલા, મનાલીમાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઈ છે અને આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે। જો કે દેશના ઘણા બધા મેદાની વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે। મેદાની વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન 0 ડિગ્રીથી નજીક પહોંચી રહ્યું છે।